ખરેખર હવે છે ને તમારી મારી વાંહે જો વધ્યું હોય તો ભજન એક જ વધ્યું છે, કાંઈ છે નહીં, લખી લેજો. એક જ વસ્તુ બાપુ વધી છે કે જે આમાં બાપ દીકરી બે હકે ને ભાઈ બહેને બે હકે ને મા દીકરો બે હકે, એવું જો વધ્યું હોય તો ભજન વધ્યું છે. બસ જય ભગવાન. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી દેતા મોબાઈલ આવ્યા, દી ઉઠી ગયો. મોબાઈલની જરૂર હું રાખું છું, હું બધાને હારે હાલ્યા વગર છૂટકો નથી. પણ હવે જો અંતરથી બાપુ એક અંદર જો શાંતિ મેળવવા માટેની જો જગ્યા હોય તો આ ભજન એક વધ્યું છે. જો આ એક આવા સંતોની બલિહારી છે કે આજે ટકાવી રાખવા હાટું મથી રહ્યા છે. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો, હરિહર હરિહર. બાપુ આ ભજન કયું હજી મગજમાં આપણને બેહતું જ નથી. ભલામણ અત્યારે તમે જોવો તો આમ જોવો તો દુનિયામાં ભક્તિ આમ ફાટી નથી નીકળી. કથા આવ્યું, ભજન, માંડવા, પ્રતિષ્ઠાન, મંદિર ને 5-5 ગામ ભેગા જમે છે. આપણને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી. આ ખોટા કોઈ રૂપિયા વાપરે છે એવી કોઈ વાત નથી મારી. પૈસા બધા સાચા જ વાપરે છે, ધર્મના કાર્ય થાય છે એ સાચા જ છે. પણ મને એમ થાય કે આપણા ગઈઢા કરી જ નહોતા શકતા. આવું તો આટલું બધું જો થતું હોય ને સારું આ બગાડ નો અટકે તો મજુ આમાં ઉપટ ક્યાં આવે છે એ નથી ખબર પડતી. વિચારવા જેવું તો કંઈક છે આમાં. તમારા મારે જ કંઈક ગોતવું પડે. આપણે જ ઊભું કર્યું છે તો આપણે જ ગોતવું પડે ને. ભજન છે ને બાપુ, ભજન એમ નામ સમજાય એવી વાત એ નથી. હમણાં આપણે કવિરાજ મનરદાન બાપુ બહુ મોજ કરાવી. એકવાર એમને જોરદાર તાલીથી બતાવી લ્યો. તમારો ઉમળકો તો જો કે ઘટે જ છે. મને સુખદેવભાઈ બોલ્યા ને એ ખરેખર હકીકત છે. હું તો તમને ચેલેન્જથી કહું છું, ઘટે જ છે. ઉમળકો તો નથી. હમણાં એમને ભજનમાં કીધું ને, જો કે સાચું બોલ્યા એટલે કહેવાય, નકર પાછું ખોટું લાગે. એમને એક વચ્ચે સાખી કીધી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે ગમે એ કલાકાર પાસે સાંભળજો ને, એ બધા લગભગ એમ જ ગાતા હોય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે ગણપતિને મોરને શું હગું શું થાય? આ શબ્દની જ મારી છે ને. શબ્દની બાપુ ચોટ લાગે અને એક શબ્દ જદી અડી જાય તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ શબ્દ વાગવો જોવે. શબ્દ વાગે નહીં ને તો હું તો ના પાડું છું કે આ ઉજાગરા કરાય નહીં, ઘરે હોઈ જવાય, નકર ડખા થાય હવારે. ભજન છે ને ભજન બાપુ. ભજનમાં બેઠા હોય તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન આપણામાં નથી બેહતું. આપણે ભજનમાં જાય છે પણ ભજન આપણામાં બેહતું નથી. ઈ મોટી માથાકૂટ છે. ઈ સાખી એમ કે છે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, તારા દીકરાને આખી દુનિયામાં કોઈ પણ કાર્યમાં પહેલા તારા દીકરાને સમરીએ, સૌથી સમરીએ મોર. વાણી બાપુ કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી, પણ બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન પડતી હોય ને એવું ગાતા ને નકર વાણીનો દોષ લાગે, તમે પાપમાં ભરાશો. બાપુ શબ્દ સંતોની ચોંટ લાગી જાય. તમને ખબર ન પડતી હોય ને તો તમે ગાતા ને નકર તમે પાપમાં ભરાશો. તમને એવા પાવરમાં ન આવી જતા કે આટલા બધા સાંભળે જતા હું કાંઈક શું એમ. અરે કાંઈ છે નહીં, હું તો ખટારાનો ડ્રાઈવર છું. આ લાઈવ હાલે છે ને એટલે ત્યારે અમારે બોલાય નહીં ને કે અમારા અહીંયા જે છે ને ઈવડે આજ વાળો નહીં કરે. બોલો આ તો બધું લાઈવ હોય એટલે જોતા હોય ને. એમ કે આ મારો બેટો ચા પોઈ ગયો છે એટલે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. ઈ વાળો નહીં કરે. અને આપણો ઇતિહાસ સારો નથી એ તમને કહું. કારણ કે આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. બાજવાનું, મારવાનું, કૂટવાનું જ કર્યું છે. અને માર્યા છે એવું નકરું નથી. આપણે મારે ખાધો છે. પણ કહેવાનો મારો મિનિંગ, હમણાં સુખભાઈ કીધું ને કે માને ને બાપને બાપુ સાચવજો. 2 ટાઈમ રોટલો મા બાપને દેજો. બાપુ મારી કોઈ બીજી ભલામણ છે નહીં. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન જેવું ભગવાન હશે કદાચ, કોક મળ્યા હશે કોકને, એમાં મારી કોઈ નાય નથી. બાકી આપણને ભેગો નથી હો. હા, મને તો મારી માન મારા બાપ મને મળ્યા ને એ મને લાગ્યું કે આ મારા ભગવાન કે આ દુનિયા મને બતાવી અને આટલા બધા મને સાંભળે છે. આવા સંતો નીચે બેઠા છે, અમને ઉપર બેહાડ્યા છે. એ મારી માન મારા બાપની કૃપા છે. આ માની તિથિ છે એટલે હું વંદન કરું છું. ખરેખર
સરસ મજાનું આયોજન કર્યું છે. અને માં છે ને એ બાપુ માં છે. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માના બાપુ ઋણમાંથી કોઈ જો એવી પાવરની વાત. અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈએ છે ને, હબાકા આવે છે, હબાકા પણ કોને કહેવું? આ તો આખી દુનિયાનો બગાડ છે. આ કે હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને એ મા બાપ જો એક બટકું રોટલા હાટું આશ્રમમાં મૂકવા જવું પડે તો દીકરા હોય તોય શું, ન હોય તોય શું, એ દીકરાની કોઈ જરૂર નથી રામ. અરે વિચાર તો કરો ભલામણા, કેટલા કેટલા આ ગમે એટલા મહાપુરુષોના આપણે નામ લઈ કે હરિશ્ચંદ્ર લ્યોક, સગાળસા લ્યોક, જલારામ લ્યોક, વીરભાઈ, કોઈ પણ ને લ્યો, એ કેવા મા બાપ હશે બાપુ, સંસ્કારના ઢગલા કર્યા છે. આજ દુનિયા એના વાંહે ગાણા ગાય છે. એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો, 10 મણ દાણા તમારી અહીંયા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અરે શું આપણી ભૂમિ, કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. એક અમારા ગુરુ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુ હામો મળે અને બાપુ સીતારામ આટલું ન બોલી શકો તો જીવવાનો કોઈ અર્થ જ નથી. ભલા શું તમે આ દુનિયામાં આવ્યા છો? અરે મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તોય તમે જોવો તો હારા રોવે છે. જ્યાં જાઉં અહીંયા બધા એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તે કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અડી ગયા છો. હા, જે આપણે તો અહીંયા જ છીએ. પણ કહેવાનો મારો મિનિંગ, આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ ન ભાંગે. આ કોણ કહે છે, કોને કહે છે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ, બંગલા, પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે. આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં 2-3 આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને, એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાતને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે, તું ગાશ, હું કહું છું. આમ જ હાલ્યું છે. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે ને, હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પેલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો ને મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની બલિહારી. મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવ એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેડા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય એટલે આપણને આવા તમે પહેરતા જ તા.
હા ખબર જ નહોતી કે આવું આવશે, ન કરતો એમ હાઈસ્પીડ રાખ્યો હતો, એમ પ્યારા હતા રે.